રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના કોળિયા ગામના દરિયાકાંઠે, જ્યાં બિરાજમાન છે નિષ્કલંક મહાદેવ. આ કોઈ સામાન્ય જગ્યા નથી, પણ પ્રકૃતિ અને ભક્તિનો એક એવો અદ્ભુત સંગમ છે જે ભલભલા નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે. આ જગ્યાનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. મિત્રો, જ્યારે કુરુક્ષેત્રનું મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે પાંડવો વિજય તો બન્યા, પણ તેમના મનમાં એક ઊંડા વિચારો ચાલી રહ્યા હતા. યુદ્ધમાં તેમના હાથે પોતાના સગા વહાલાઓ અને ગુરુઓનું લોહી રેડાયું હતું. આ ગોત્ર હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે પાંડવો વ્યાકુળ હતા. તેઓ માર્ગદર્શન માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા. ત્યારે લીલાધારી શ્રી કૃષ્ણએ પાંડવોને કાળા રંગની ધજા આપી અને કહ્યું, આ ધજા લઈને તમે ભારતભરના સમુદ્ર કિનારે કિનારે ભ્રમણ કરો. જે પવિત્ર જગ્યાએ પહોંચતા જ આ કાળી ધજાનો રંગ બદલાઈને એકદમ સફેદ થઈ જાય, સમજી લેજો કે એ જ જગ્યાએ તમે પાપ મુક્ત થઈ ગયા છો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માનીને પાંચેય પાંડવો ધજા હાથમાં લઈને દરિયા કિનારે ચાલવા લાગ્યા. મહિનાઓ સુધી ભ્રમણ કર્યા બાદ જ્યારે તેઓ ભાવનગરના કોળિયા ગામના દરિયા કિનારે પહોંચ્યા ત્યારે એક ચમત્કાર થયો. એ કાળા રંગની ધજા આપોઆપ દૂધ જેવી સફેદ થઈ ગઈ. પાંડવો સમજી ગયા કે મહાદેવની કૃપાથી હવે તેઓ નિષ્કલંક એટલે કે પાપ મુક્ત થઈ ગયા છે. આજ ખુશીમાં પાસે પાંડવોએ આ પવિત્ર ભૂમિ પર 5 શિવલિંગોની સ્થાપના કરી, જેમની પૂજા કરીને તેઓ ધન્ય બન્યા અને ત્યારથી જ આ સ્થાનનું નામ પડ્યું નિષ્કલંક મહાદેવ. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભર દરિયામાં આવેલું છે. અહીં રોજ કુદરતનો એક અનોખો કરિશ્મો જોવા મળે છે. જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે સમુદ્રદેવ પોતે આ 5 શિવલિંગોને પોતાના ખોળામાં સમાવી લે છે, એટલે કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે માત્ર કિનારેથી ઊંચી લહેરાતી ધજા જ દેખાય છે. પરંતુ જેમ ઓટનો સમય થાય છે તેમ દરિયો માર્ગ આપે છે અને પાણી પાછું ઓટી જાય છે. ઓટના સમયે જ ભક્તો દરિયાની વચ્ચે ચાલીને આ શિવલિંગોના દર્શન કરવા જઈ શકે છે. શ્રદ્ધાળુઓ અહીં દરિયાના પાણીથી સ્નાન કરીને મહાદેવની પૂજા અર્ચના કરે છે. આ નજારો એટલો સુંદર અને ભક્તિમય હોય છે કે અહીં આવીને મનને અદ્ભુત શાંતિ મળે છે. જો તમને નિષ્કલંક મહાદેવનો આ મહિમા અને ઇતિહાસ ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.